जय माताजी मित्रों, तमाરું સ્વાગત છે આપણી YouTube ચેનલ ઠાકોર ટેકનિકલ 5। આજે મિત્રો આપણે જાણીશું ફેસબુક કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મેળવવા માટેના નિયમો કયા છે એના વિશે માહિતી આપીશું। તો વિડિયો પૂરો જોજો। વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન પર અને આગળની માહિતી વિશે જાણીશું। મિત્રો ફેસબુક પર કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મેળવવા માટે તમારે ફેસબુકના ચોક્કસ નિયમો અને પાત્રતાના માપદંડોનું પાલન કરવું જરૂરી છે, પરંતુ નીચેના મુખ્ય મુદ્દાઓ બધા માટે લાગુ પડે છે। ફેસબુક પર કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મેળવવા માટે ધ્યાનમાં રાખવાના મુખ્ય મુદ્દાઓ। 1. ફેસબુકની નીતિઓનું પાલન। પાર્ટનર મોનેટાઇઝેશન પોલિસી। તમારે ફેસબુક પર મોનેટાઇઝેશન માટેના તમામ નિયમોનું પાલન કરવું પડશે, જે નક્કી કરે છે કે તમે કોણ છો અને તમે ફેસબુક પર કેવી રીતે હાજરી જાળવો છો। કોન્ટેન્ટ મોનેટાઇઝેશન પોલિસી। આ પોલિસી નક્કી કરે છે કે કેવા પ્રકારનું કોન્ટેન્ટ મોનેટાઇઝ કરી શકાય છે। પ્રતિબંધિત કોન્ટેન્ટ। હિંસા, દ્વેષપૂર્ણ ભાષણ, જાતીય સૂચક સામગ્રી, સનસનાટી ભર્યા કે બનાવટી સમાચાર જેવી સામગ્રી પોસ્ટ કરવાનું ટાળો। પ્રતિબંધિત વર્તન। ક્લિકબેટ, અવાસ્તવિક એન્ગેજમેન્ટ વધારવું કે અન્યની નકલ કરવી નહીં। 2. તમારી હાજરી અને પેજ પ્રોફાઇલની શરતો। 18 વર્ષ કે તેથી વધુ ઉંમર। તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। પાત્ર દેશમાં રહેઠાણ। ઇલિજિબલ કન્ટ્રી। તમારું રહેઠાણ એવા દેશમાં હોવું જોઈએ જ્યાં ફેસબુક મોનેટાઇઝેશન ટૂલ ઉપલબ્ધ હોય। ભારત સામાન્ય રીતે પાત્ર છે। સક્રિય ફેસબુક હાજરી। તમારી પાસે સક્રિય ફેસબુક પેજ અથવા પ્રોફેશનલ મોડમાં રહેલી પ્રોફાઇલ હોવી જોઈએ। નિયમોનું પાલન કરતી પ્રોફાઇલ। તમારી પ્રોફાઇલ પર ભૂતકાળમાં કોઈ મોનેટાઇઝેશન નિયમોનું ઉલ્લંઘન થયેલું ન હોવું જોઈએ। 3. કોન્ટેન્ટની ગુણવત્તા અને મૌલિકતા। મૌલિક સામગ્રી ઓરિજિનલ કોન્ટેન્ટ। તમારું કન્ટેન્ટ તમારું પોતાનું હોવું જોઈએ। દર્શકો તમારી અનન્ય શૈલી અને પરિપ્રેક્ષ્ય માટે તમારી પાસે આવે છે। મૂલ્ય ઉમેરો, એડ વેલ્યુ। જો તમે અન્ય સ્ત્રોતમાંથી ફૂટેજનો ઉપયોગ કરો છો તો ખાતરી કરો કે તમે તેમાં તમારું પોતાનું મૂલ્ય, કોમેન્ટરી, ક્રિએટિવિટી, એડિટિંગ અને વોઇસ ઓવર ઉમેરો છો। માત્ર કોન્ટેન્ટ રીપોસ્ટ કરવું મોનેટાઇઝેશન માટે પાત્ર નથી મિત્રો। વ્યવસાયિક રીતે સ્થિર ફોર્મેટ। કોન્ટેન્ટ જાહેરાતકર્તાઓ માટે યોગ્ય હોવું જોઈએ। તમે તમારા ફેસબુક એકાઉન્ટના પ્રોફેશનલ ડેશબોર્ડ પર જઈને મોનેટાઇઝેશન વિભાગમાં તમારી પાત્રતા ઇલિજિબિલિટી ચકાસી શકો છો। ફેસબુક તમને ત્યાં જણાવશે કે તમે કયા ટૂલ માટે પાત્ર છો અને કયા માપદંડ પૂર્ણ કરવાના બાકી છે। નિષ્ક્રિય, સતત મૌલિક, મૂલ્યવાન અને ફેસબુકની નીતિઓનું પાલન કરતું કોન્ટેન્ટ બનાવો। તમારા ફોલોઅર્સ સાથે સક્રિય રીતે જોડાઓ અને સમયાંતરે તમારા મોનેટાઇઝેશન પાત્રતા ચકાસતા રહો। મિત્રો, આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।